છબી ભીતરની ચેપ્ટરમાં આપણે જે એમનો બીજો ભાગ, એક ભાગ, પહેલા ભાગનું નામ શું હતું? ગાંધીની બલિહારી, અને બીજું છે માનવ મનની ગંગા જમની. મતલબ કે ગંગા અને જમના જે નદીઓ છે એ પવિત્ર નદીઓ કહેવાય છે આપણા દેશમાં, બરાબર? તો આવું પણ છે ગાંધીજીને અંતે તો ધ્યાનમાં રાખીને વાતો છે. જોઈએ આપણે કે આજથી 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો એકલ પ્રવાસ કરેલો. લેખક કહે છે કે આજથી 40 વર્ષ પહેલા, આજથી 40 વર્ષ પહેલા એટલે ક્યારથી? જ્યારે આ નિબંધ લખ્યો ત્યારે, જ્યારે આ બુક લખતા હતા એ વખતની વાત છે, આજથી નહીં. ખ્યાલ આવ્યો? જ્યારે આ બુક લખતા હતા એ દિવસથી એને તો કે ભાઈ 40 વર્ષ પહેલા હિમાલય નો પ્રવાસ કરવાનું નક્કી કર્યું. હિમાલયના પ્રવાસે પોતે ગયા, પરંતુ એકલા, કેમ કે હિમાલય દુર્ગમ પહાડી વિસ્તાર, બરાબર, અને ખૂબ જ અઘરી બાબતો છે. ત્યાં એકલા જવું એટલે જિંદગી અને મોત વચ્ચે લડવા જેવી વાતો છે. અહીંયા એણે એકલા એ પ્રવાસ કર્યો. મારો સાથી ભૂમિયો મજૂર જે કહો તે એક હુકમ છે. સાથે કોઈ હોવું જોઈએ, કેમ કે હિમાલયના જે રસ્તાઓ છે, બરફની જે પહાડો છે, એમાં કઈ જગ્યાએ બરફ છે, કઈ જગ્યાએ પાણી છે, કઈ જગ્યાએ શું છે, એની માહિતી બધાને ન હોય. આપણે જંગલના રસ્તાથી બધા વાકેફ હોય નહીં. આપણે અન્ય લોકોના ગામમાં જઈએ તો બીજાના ગામથી આપણે વાકેફ હોઈએ રસ્તાથી. હું એમ કહું, શું કરવું પડે? કોઈને પૂછવું પડે ને, અથવા કોઈ જાણકાર ભેગો જોઈએ ને. એવી રીતે હિમાલયની અંદર જો તમારે પ્રવાસ કરવો હોય, હિમાલયના પર્વતો તમારે ચડવા હોય, તો તમારે કોઈ સાથે કોઈ માર્ગદર્શક, કોઈ ભૂમિયો, કોઈ તમને જરૂરી માણસ એ હોય જ, જેના કારણે તમે જઈ શકો. કોઈ આવો વ્યક્તિ ન હોય તમે જઈ શકો નહીં. તો આવો કોઈ માર્ગદર્શક, આવો કોઈ ભૂમિયો, એ એક મારી સાથે એક સાથીદાર એક જ હતો, અને એનું નામ હતું, શું નામ હતું ભાઈ? હુકમસિંહ. લેખકની સાથે કોણ હતા ભાઈ? હુકમસિંહ. હુકમસિંહ આ લેખકની સાથે હતા, એનું ધ્યાન રાખવાવાળા. હું 25 નો, તો એ 35 નો. લેખકની ઉંમર કેટલા વર્ષની હતી ત્યારે? 25 વર્ષની. અને હુકમસિંહની ઉંમર કેટલા વર્ષની હતી? 35 વર્ષ. હુકમસિંહ મારા પર ખુશ, અને હુકમસિંહ મારા ઉપર એકદમ ખુશ હતા, મહેરબાન હતા, એને ખૂબ ગમતું હતું. 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારા તમારા સિવાય કોઈ મળ્યો નથી. હુકમસિંહ શું કહેતા હતા? છેલ્લા 10-15 વર્ષથી, કેટલા વર્ષથી ભાઈ? 15 વર્ષથી હુકમસિંહની શું કામગીરી છે? એ ભૂમિયા તરીકેની કામગીરી કરે. મતલબ કે માર્ગદર્શક, રસ્તો દેખાડવાનું કામ કરે. પર્વતો પર લઈ જાય લોકોને, રસ્તો દેખાડે, બધાને પોતાની સાથે લઈ જાય. આ હુકમસિંહ એવું કહે છે કે છેલ્લા 15 વર્ષથી હું લોકોને લઈ જાઉં છું. મેદાનમાંથી આવેલા સાહેબો, કેવા સાહેબો? કારણ કે હિમાલય કેવો જગ્યા છે? પર્વત વાળો ને. આપણે બધા કયા વિસ્તારમાં રહીએ? મેદાનના વિસ્તારમાં. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંથી આપણે ત્યાં પ્રવાસમાં જઈએ તો આપણે કયા વિસ્તારમાંથી એવા કહેવાય? મેદાનના. આપણો જમીન સીધી છે, સપાટ. સમજાય બધાય ને? હુકમસિંહ શું કહે છે કે ભાઈ આજ દિન સુધી હું 15 વર્ષથી જુદા જુદા લોકો પ્રવાસમાં અહીંયા આવે છે, આ બધાને હું લઈ જાઉં છું. ક્યાં? હિમાલય ઉપર. અને જ્યારે લઈ જાઉં છું ત્યારે બધાને ફેરવું છું. પરંતુ આ 15 વર્ષમાં મારી સાથે મારા પેગડામાં પગ ઘાલીને, પેગડું એટલે કે આપણા બૂટ, ચપ્પલ. અહીંયા એનો મતલબ એવો નહીં, અહીંયા એનો મતલબ જુદો છે. અહીંયા શું થાય? મારા પેગડામાં પગ ઘાલવો મતલબ કે મારી સાથે, મારી ઝડપે, મારી જેવી સશક્તતાથી, મારી જેવી સ્ફૂર્તિથી. સમજાય કે નહીં? મારા જેટલી ઝડપ પેગડામાં પગ ઘાલવો એટલે સમજાય કે એના જેવું, એના સમકક્ષ હોવું. આપણા બૂટને કોણ પહેરી શકે? જેનો બૂટ પગના માપનો નંબર આપણા જેટલો હોય તો જ ને. આપણું શૂઝ કોણ પહેરી શકે? આપણું ચપ્પલ કોણ પહેરી શકે? જેમ કે હું 7 નંબરના હું શૂઝ પહેરું છું, તો 7 નંબરના જેના પગ હોય એ પહેરી શકે ને. તો મારા પેગડામાં, મારા બૂટમાં એ પગ નાખી શકે. પરંતુ અહીંયા એ અર્થ નથી. અહીંયા શું કે હુકમસિંહ જેટલી ઝડપે, હુકમસિંહ જેટલી સ્ફૂર્તિથી, હુકમસિંહ જેટલી સ્પીડથી 15 વર્ષમાં કોઈ ચાલનારો થયો નથી. પેલો માણસ કોણ આવ્યો? લેખક અશ્વિન મહેતા. અશ્વિન મહેતા પહેલા એવા માણસ છે જે હુકમસિંહની સાથે એની ઝડપે ચાલી શકે. સમજાય મારી વાત? એટલે હુકમસિંહે શું કીધું કે મારા પેગડામાં પગ નાખીને ચાલનારો આજ દિન સુધી નથી થયો, તમે પેલા છો. બધાને સમજાય છે આપણી વાત? એકદમ સીધા થઈ જાવ ટકા.
એટલે કે મારા પેગડામાં પગ નાખીને ચાલનારા તમે પહેલા 10-12 કલાક હો પાછા કેટલી કલાક 10-12 અને મારી ઝડપે ચાલી તો જાય ગણાય પરંતુ ઝડપથી એની જેટલી ઝડપથી 10-12 કલાક ચાલવું સહેલી વાત નથી ને પર્વતીય વિસ્તારમાં તમારા સિવાય કોઈ મળ્યું નથી તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં લેખક કહે છે કે એ દિવસોમાં જ્યારે હું 25 વર્ષની મારી ઉંમર હતી એ સમયે હું જે પર્વતીય વિસ્તારમાં જ્યારે પ્રવાસમાં ગયો એ સમયે લેખક કહે છે કે હું ચા કોફી નહોતો પીતો શું પીતા નહોતા ભાઈ એને એક પણ પ્રકારનું વ્યસન હતું નહીં એટલા માટે એનામાં સ્ફૂર્તિ હતી એટલા માટે એનામાં ક્ષમતા હતી ચાલવાની માંસાહાર કરતો નહીં તેનું હુકુમતસિંહને ભારે આશ્ચર્ય તો લેખક કંઈક તો ચા કોફી પીતા નથી બીજું આટલી ઝડપથી ચાલે એક તો માંસાહાર પણ નથી કરતા શાકાહારી ભોજન લે છે ચા કોફી પીતા નથી છતાં આટલી સ્ફૂર્તિ ક્યાંથી આવી હુકુમતસિંહને એ નવાઈ હતી જો પર્વતીય વિસ્તારમાં ચડવું હોય જવું હોય તો એનામાં એક્સ્ટ્રા એનર્જી હોવી જોઈએ તો માંસાહાર કરતો હોય તો જ માણસ આટલું જ એનર્જી મેળવી શકે પરંતુ લેખક તો માંસાહાર પણ નહોતા કરતા સમજાય કે નહીં એ તો વેજીટેરિયન હતા એ મને આ રીતે ઉપર ચડતા જોઈને આટલી ઝડપથી ચાલતા જોઈને હુકુમતસિંહને આશ્ચર્ય થયું કે ભાઈ કોઈ શાકાહારી માણસ વેજીટેરિયન માણસ ચા કોફી ન પીતો એવો માણસ આટલી ઝડપે મારી સાથે ચાલી શકે કારણ કે હુકુમતસિંહ આ બધું કરતા હતા એમને તો માંસાહાર લેવો પડતો મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયો અને મુખ્યત્વે દૂધ ને ઘઉંના મગના સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા હુકુમતસિંહે પૂછ્યું ભાઈ તમે આટલી ઝડપ તમારી અંદર આટલી સ્ફૂર્તિ તમારી અંદર આટલી બધી ઉત્સાહ આવું કેમ તમે માંસાહાર તો કરતા નથી એટલે હુકુમતસિંહે આવો કોને પ્રશ્ન કર્યો અશ્વિન મહેતાને તો અશ્વિન મહેતાએ જવાબ આપ્યો કે ભાઈ એનું એક જ કારણ છે કે એક તો હું રોજ સૂંઠ અને ગોળ ભેગી કરી અને એની ગોળીઓ બનાવું આપણે ઘરમાં હોય ને સૂંઠ અને ગોળ એ બંનેને ભેગી કરી અને હું એની ગોળી બનાવીને ખાઉં છું જેથી મારી શરીરની અંદર એક્સ્ટ્રા પાવર એક્સ્ટ્રા તાકાત રહે છે બહુ અગત્યની સૂંઠ અને ગોળ આપણા માટે અંદરથી એનર્જી પૂરી પાડે એટલે કે જે સૂંઠ અને ગોળની ગોળી ખાઉં છું બીજું એનો મહિમા કહેલો એટલે એનું મહત્વ દર્શાવ્યું મેં હુકુમતસિંહને ભાઈ મારી અંદર આટલા માટે આટલી શક્તિ છે બીજું દૂધ મુખ્યત્વે મારા ખોરાકમાં હું દૂધ પીઉં છું શું લઉં છું ભાઈ દૂધ અને ઘઉં અને મગના સત્તુનો એટલે મારા ખોરાકના ફાયદા ગણાવ્યા ઘઉં અને મગની જે પોતરી છે એનો જે લોટ કરી ઘઉં સાથે મિલાવીને હું એની રોટલી બનાવી ખાઉં એટલે આમ હું ઘઉં મગ આ બધું ખાઉં છું અને બીજું શું ખાઉં છું તો કે એ સૂંઠ અને ગોળની ગોળીઓ લઉં છું જેથી કરીને મારી અંદર આટલી બધી શક્તિ છે આ દરેક માણસ જો આ કરે સૂંઠ અને ગોળની ગોળી ખાય તો એ બીમાર ન પડે આ કોરોના કાળમાં તો સૂંઠ અતિ ઉપયોગી છે સૂંઠ જેટલા લોકો લે હળદર જેટલા લોકો ખાય એને ફાયદા જ છે કાયમ લેવી જોઈએ એટલે કહે છે કે આ સૂંઠ અને ગોળ એ મારી અંદર એક્સ્ટ્રા લોહ તત્વ ભરી દે છે મારી અંદર એના કારણે એટલો પાવર છે બીજું હું ઘઉં અને મગ મારા ખોરાકમાં લઉં છું દૂધ પીઉં છું એટલે મારી અંદર આટલી તાકાત છે વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી જન્મનો કીધું આગળ અશ્વિન મહેતાએ ભાઈ હું હુકુમતસિંહ એટલા માટે હિમાલયમાં મને બહુ ઉત્સાહ વધી જાય એટલા માટે હું ઝડપથી ચાલી શકું કે મને એવું લાગે છે કે હિમાલયમાં હું આની પહેલા પણ આવી ગયો મારા જન્મ આની પહેલા ક્યાં હશે હું હિમાલયમાં જ રહેતો હોય છે એટલા માટે મને આવું લાગે છે ખ્યાલ આવ્યો નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને આખા શરીરમાં વીજળી સામે સળવાય અને હું તમને એટલા માટે મને એવું લાગે છે કે મને આ હિમાલયમાં જન્મનો મારો નાતો છે જન્મથી મારા હિમાલય સાથે એટલા માટે સંબંધ છે એનું કારણ એ છે કે જેવો હું ટ્રેનમાંથી ઉતરું જેવો મને ટ્રેનમાંથી આ બધા પર્વતમાળાઓ દેખાય ત્યાં મારી અંદર એક વીજળી જેવો કંપારી ઉત્પન્ન થઈ જાય મારી અંદર પાવર ભરાઈ જાય સમજાય કે જ્યાં મને આ પર્વતમાળાઓ બધી દેખાય એ જ સમયે મારા આખા શરીરમાં વીજળી એટલે પાવર જાણે કે વીજળી મારી અંદર ફરતી હોય ને સળવળી ઉઠતી હોય ને એવું મને થવા માંડે મારી અંદરથી ઉત્સાહ જાગવા માંડે ખ્યાલ આવ્યો મને અંદરથી દોડીને જવાનું મન થાય મને ભાગીને હિમાલય ચડી જવાનું મન થાય મને એવું થવા લાગે એના ઉપરથી હું કહું છું મને હિમાલયનું આટલું બધું ખેંચાણ છે એના પરથી હું કહું છું કે હિમાલય સાથે મારો નાતો આજકાલનો નથી પણ કેવો છે ભાઈ જન્મ રાજગરાના લાલ ગુમ ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા અમે લેખક કહીએ હું અને હુકુમતસિંહ ચાલતા આગળ વધ્યા રાજગરાના ખેતરો રાજગરો ખબર ને
રાજગરો તો છે ને આપણે હમણાં ઉત્તરાયણ ઉપર અને આપણે રાજગરાની પેલી મીઠાઈઓ બધી બનતી હોય ખાતા હોય ખાધા ને રાજગરો તો જોયો હશે બધા. એ રાજગર એકદમ હળવો હોય વજનમાં અને આપણે ઉપવાસમાં ખાઈ શકીએ. એટલે કહી છે આ રાજગરા ના ખેતરો એમાં મોડી સાંજે અમે ખેતરો લાલ એના એકદમ લાલ ભૂમિના પાન થઈ જાય એના જે બીજ થઈ જાય એ ખેતરોમાંથી અમે સાંજે સુધીમાં પાના નામની જગ્યાએ કયા જગ્યાએ પહોંચ્યા ભાઈ? હિમાલયની કઈ જગ્યા? પાના. ગોધૂલીનો સમય હતો ને વાતાવરણ બે ને હંભાથી ભર્યું હતું. ગોધૂલી શબ્દ કયો વાપરો ભાઈ? ગોધૂલી. ગોધૂલીનો મતલબ શું થાય સમજાય તો? ગો એટલે ગાયો, ધૂલી એટલે ધૂળ. ગાયો જ્યારે ગામને પાદરમાં ચરવા ગઈ હોય અને પાછી જ્યારે સાંજે ઘરે પહોંચે ત્યારે દોડતી આવે એટલે એના પગમાં જે ધૂળ આવે ઊંચી ઉડે તો એ ધૂળ કોને લીધે ઉડી? ગાયોના પગના કારણે. એટલા માટે ગાયોના પગમાંથી ધૂળ ઉડે છે એટલા માટે એને કયું શું કહેવાય? ગોધૂલી. અને ગાયો ક્યારે દોડતી આવે? જ્યારે સાંજે એ ઘરે આવે, કારણ કે એમને ઘરે એના વાછરડાઓ ભૂખ્યા હોય તો એ ચરવા ગઈ હોય, એ ચરીને સીધી દોડતી આવે અને ઘરે એના વાછરડાઓ એ હંભા એટલે એ બોલતા હોય ને એ ભાંભરતા હોય. તો બોલવું ન કહેવાય, શું કહેવાય એને? ભાંભરવું. વાછરડા એ ભાંભરતા એટલે હંભા કરતા એ ભાંભરતા હોય અને એવો અવાજ આવતો હોય એ સમયે જ્યારે સાંજનો સમય થઈ ગયો હતો. કહેવાનો મતલબ કેવો હતો ભાઈ? ત્યાં સમયે સાંજનો સમય. ગાયો બધી પાદરમાંથી સીમમાંથી ઘરે આવતી હતી, એના વાછરડાઓ ભાંભરતા હતા, એવો સમય હતો. ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા. અમે જે ઘરે રોકાણ હતા એ ઘરની ખુલ્લી પરસાળ એટલે ઓસરી. પરસાળ એટલે શું? ઓસરી. એ ખુલ્લી ઓસરીમાં અમારા ધામા હતા, મતલબ અમે એમાં રોકાણ હતા. ધામા નાખવા એટલે કે બિસ્તરા પોટલા અહીંયા નાખીને ત્યાં લેવું એટલે શું કહેવાય? આપણે કોઈના ઘરે એમને ધામા નાખીને પડ્યા રહીએ, બોલા એમનો કે હવે જાઓ ત્યાં સુધી, એને શું કહેવાય? ધામા. ખ્યાલ આવ્યો? શું કહે છે કે આમ અમે અમારા જે જગ્યામાં રોકાવાનું હતું એ ઘરની કહે છે કે આમ અમે બધા જે ઘરે રોકાવાના હતા એ ઘરની ઓસરી ખુલ્લી ઓસરી હતી. ઓસરી પેલી બંધ નથી, ઓસરી કેવી હતી? ખુલ્લી. એમાં અમે રોકાણા હતા. મારા દૂધ સૂટ સત્તુનું ભોજન હું પતાવતો જતો હતો ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા. મને ભોજનમાં શું મળ્યું ભાઈ? અમે ભોજન શું લીધું હતું કે હું દૂધ ને સૂટ ને સત્તુ જે બનાવ્યું ને ભોજન એવું જમતો તો એ જમી લીધો. ત્યાં તો શું આવ્યું ભાઈ? બાફેલા બટાકા એક તપેલું ભરીને આવ્યા. તપેલું એટલે મોટું વાસણ, બાફેલા બટેટા ભરીને આપવામાં આવ્યા ખાવા માટે. આગમાં શેકતા બધાએ ખાધા ને વાતો ઊંઘી ગયા. પછી બટેટા આવ્યા પાછા આગમાં શેકા ને શેકેલા બટેટા ને બાફેલા બટેટા ખાતા અમે વાતો કરવા લાગ્યા અને વાતો કરતા અમે સૂઈ પણ ગયા. રાતે કોઈનો હાથ ફરતો હોય એવું મને લાગ્યું અને હું ઝપકીને જાગ્યો. હું જ્યારે સૂતો હતો અચાનક મારા ઉપર હાથ ફરતો હોય એવું લાગ્યું. ક્યાંક અચાનક ઉતા હોય હાથ કોકના ડરી જાય ને, આ શું આવ્યો ધ્યાન જાય, અચાનક શું થયું? ડર લાગવા મને ને આવડે શું આમ એવી પરિસ્થિતિ હતી. આમ કંઈ હોય નહીં પણ આપણે મનમાં ભય લાગે ને ડર લાગે. ડર શેનો હોય? વાતાવરણનો હોય, અંધારાનો હોય. ખરેખર એવું હોય નહીં. અહીં એના ઉપર હાથ પડતો હતો એટલે કે હું ચમકીને જાગી ગયો. જોયું તો યજમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. હવે હું આમ જાગ્યો કે આ કોણ? જોયું તો જે ઘરે યજમાન એટલે જેના ઘરે આપણે રોકાણા હોય એને શું કહેવાય? યજમાન. આપણે શું કહેવાય? મહેમાન. મહેમાનનો વિરોધી યજમાન. આપણા ઘરે કોઈ આવે તો આપણે કેવા થઈ જઈએ? યજમાન. આવનારા કેવા થઈ જાય? મહેમાન. લેખક કે અમે જે ખેડૂતના ઘરે રોકાણા હતા એ ખેડૂતની ઘરડી એની જે માતા હતી જે મૃત્યુ થઈ ગઈ હતી એ માતા મને રાત્રે ઓઢવાનું મારું સરખું કરતી હતી. મને સરખું ઓઢાડતી હતી. આમ ઘણા હોય ને મમ્મી પપ્પાને ઓઢાડતા હોય રાત્રે, એટલે મને ઓઢાડતા. હું મારા છોકરાને ઉતાવે ચાલો ઉઠો હોય જોઈ લઉં સુતા કે ઓઢેલું છે કે નહીં. એમ ઓઢાડવાની આ પ્રવૃત્તિ હોય, જાણો છો ને બધા. એટલે એને ઓઢાડતા હોય કેમ કે આપણું નક્કી ન હોય. એમ આપણું તો ઉડાડી દીધું હોય, બીજાનું ખેંચતા હોય. ઘણી વાર આવું થાય. આ પરિસ્થિતિમાં એટલે કઈ છે કે અહીં એ પેલી ઘરડીમાં જે એ લેખકને ઓઢાડતા હતા વ્યવસ્થિત કરી. આગળ પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. પછી ખબર પડી કે માજી મને શું કામ ઓઢાડવા આવ્યા? તો એ માજીને મારી લેખક અશ્વિન મહેતાની ચિંતા થતી હતી. હવે એ તો માજી એને ઓળખતા હતા નહીં. પહેલી જ વાર લેખક એના રોકાવા આવ્યા, પહેલી જ વાર રાત રોકાણા.
છતાં એ માજી લેખકની અશ્વિન મહેતાની ચિંતા કરતા હતા. રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. રાત્રે પણ કેટલી વાર ભાઈ? 2-3 વાર તપાસ કરી ગયા કે બરોબર મેં ઓઢ્યું છે કે નહીં, મને વાંધો તો નથી ને, એવી તપાસ કરવા એવા હતા. એવી સવાર ખબર પડી લેખકને. અમે તો મોં સૂંજણું થતા વેત નીકળી ગયા. મોં સૂંજણું થવું એટલે શું? અંજવાળું, આછું અંજવાળું થવું એને શું કહેવાય? મોં સૂંજણું. મોં સૂંજણું એટલે શું? જેમાં તમે એકબીજાનું મોઢું જોઈ શકો, દેખી શકો ને એટલું જ અંજવાળું. દૂરથી ન દેખાય, નજીક આવે તો કોઈક દેખાય. આવું અંજવાળાને શું કેવું સમય કહેવાય? મોં સૂંજણું. સવારે વહેલો સવાર હોય ને, હજી અંધારું પૂરું ન થયું હોય ને અંજવાળું પૂરું ન આવ્યું હોય એવા સમયને શું કહેવાય ભાઈ? મોં સૂંજણું. સૂંજણું એટલે સૂજવું એટલે કે દેખાવ. તો મોં સૂંજણું જે થયું એવા સમયે લેખક કે હું અને મારી સાથે હુકુમતસિંહ અમે બે નીકળી ગયા. માંડ અડધો ફલાંગ ચાલી આવીશું. અડધો ફલાંગ એટલે કે હજી તો 100 મીટર ચાલ્યા આવીશું. અડધો ફલાંગ એટલે કેટલું ભાઈ? 100 મીટરની આસપાસ ચાલ્યા આવીશું. ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. અમને એક માણસ બોલાવ્યો કે ભાઈ ચાલો તમે જે ઘરે રોકાણ હતા માજી તમને બોલાવે. અમને બોલાવાયો. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. એટલા માટે બોલાવ્યા કે અમે નીકળી ગયા, પણ માજી જે શિરામણ એટલે સવારનો નાસ્તાને શું કહેવાય? શિરામણ. સમજાય કે મોર્નિંગમાં જે આપણે બ્રેકફાસ્ટ કરીએ તો એને શું કહીએ? શિરામણ. ગુજરાતીમાં શું કહેવાય? શિરામણ. બપોરનું જમવાનું શું કહેવાય? બપોરા. અને સાંજે જમવાનું શું કહેવાય? વ્યારું. વાળું. શું કહેવાય? વાળું. સાંજનું જમવાનું શું કહેવાય? વાળું. આપણો એ ગુજરાતી તળપદી આપણી ગામથી બોલીના શબ્દ છે. સાંજના જમવાને વાળું કહેવાય, બપોરના જમવાને બપોરા કહેવાય અને સવારના જમવાને શું કહેવાય? શિરામણ. એટલે માજી અમારા માટે શિરામણ બનાવતા હતા, એટલે કે નાસ્તો બનાવતા હતા. એટલે અમને વિદાય આપી શક્યા નહોતા. સૌપ્રથમ એમણે મારા બધા ખિસ્સા જલદારોથી ઠસ ભરી દીધા. શેનાથી ભાઈ? પેલા જલદારો હોય ને, હા, શું કહેવાય ને? જલદારું. એ જલદારું એને મારા ખીચા લેખકે ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો, ચોખા તોડ્યા અને લમણે એ ટચાકા ફોડી મારા એ ઓવાળના લીધા. લેખકે પેલા મારા જલદારું મારા ખીચામાં જલદારું ભરી દીધા. પછી મારા કપાળ ઉપર ચાંદલો કર્યો, ચોખા ચોટાડ્યા. પછી મારા ઓવરના એટલે શું ભાઈ? આપણે કે દુઃખના લેવા માથેથી, અને પોતાના માથા ઉપર શું કર્યા? ટચાક્યા એને ફોડ્યા. વધારામાં હુકુમસિંહને કહ્યું કે રાત્રે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે. માજીએ પહેલા હુકુમતસિંહને એમ કે પણ હુકુમસિંહ હતા ને ભેગા, એને સલાહ પણ આપી કે ભાઈ તમે રાત્રે પેલી ગુફામાં રાત રોકાવાના હશો આજે રાત્રે, તો અહીંયા આનું ધ્યાન રાખજે. માજી તો અજાણ્યા હતા, લેખકને ક્યારે મળ્યા નતા, છતાં એને આવું કેમ? રાત પહેલા વરસાદ પડ્યો અને પછી બરફ. પહેલા રાત્રે શું પડ્યો? વરસાદ પડ્યો, પછી રાત્રે બરફ પડ્યો. પણ માજીની કૃપાથી, સોરી આગળ રહી ગયું બરાબર ને? કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડે. શું કીધું? કોઈ ડાઘિયો એટલે કૂતરો. શું કીધું માજી? ભાઈ તું જ્યારે હુકમસિંહને એમ કીધું કે હુકમસિંહ તું આ મહેમાનને જ્યારે લઈને જ્યારે ગુફામાં રાત્રે સુવાનું થાય ને તો તારે કોઈ કૂતરાને સાથે રાખો ને કૂતરાને આ લેખકની બાજુમાં સુવાડજે. એકલા ન સુવા દેતા. ગરમી રહે ને મામો દીકડો લવારા લેવા આવે તો મહેમાનને હેરાન ન કરે. એક તો આ ડાઘિયો કૂતરો બાજુ સૂતો હશે તો થોડી ગરમી રહે, ઠંડી ઓછી લાગશે. પ્રાણીઓને સ્વાભાવિક છે, એનું શરીર એવું સશક્ત હોય એટલે ઠંડી નહીં લાગે રાત્રે. બીજું કે કદાચ દીપડો આવી જાય ને તો દીપડો હેરાન ન કરી દે. આ કૂતરો આડો હશે તો એની સાથે લડાઈ કરી દીપડાને ભગાડી મૂકશે. એટલા માટે તું હુકુમસિંહને કોણે સલાહ આપી? પેલા માજીએ, કે લેખકને એકલા સુવા દેતા નહીં. સમજાણું આખી વાત? આગળ રાતે પહેલા વરસાદ પડ્યો ને પછી બરફ, પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ. પેલા શું પડ્યો ભાઈ? વરસાદ, પછી બરફ. પણ લેખક કહે છે માજીની કૃપાથી, એની મહેરબાનીથી મને એને જે કે પણ વ્યવસ્થા કરી દીધી એટલે મને રાત વ્યવસ્થિત પસાર થઈ. સવારે 1000 ફૂટનો ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા અને નિરભ્ર આકાશમાં ધરાઈને બરફાનો જોયા. કહે છે સવારે 1000 ફૂટનું અમે ચડાયા, ઉપર ચડી ગયા અને કઈ જગ્યા ભાઈ? કુંવારી જગ્યા. કઈ જગ્યાનું નામ હતું? આ કુંવારી જગ્યાએ પહોંચી ગયા. ત્યાં જઈને નિરભ્ર એટલે આકાશ, વાદળ વગરનું આકાશ. નિરભ્ર, નીર એકદમ સાફ. આકાશની અંદર એક પણ વાદળા હતા એવું એકદમ ચોખ્ખું આકાશ એટલે નિરભ્ર કહેવાય. અભ્ર એટલે આકાશ, ચોખ્ખું આકાશ માં અમે ધરાઈને બરફાનો જોયા. બરફાનો એટલે કે બરફના પહાડો જોયા.
બરફના પહાડો આગળ વાદળા આવી ગયા હોય તો આપણે જોવા મળે ન જોવા મળે. સમજાય કે નહીં? વાદળા વગરના એકદમ ચોખ્ખા પહાડ, એકદમ બરફથી છવાયેલા પહાડ અમે પૂરેપૂરા જોયા. બરફાનો એટલે અહીંયા પહાડો, બરફથી છવાયેલા પહાડો આપણે જોઈએ ને અહીંયા બદ્રીનાથ છે ને, એ બરફની જ બનેલી લિંગ. પણ અરે આટલા વર્ષે આ લખતા કાગળ પર પાણી જેવું શું ઝડપવા માંડ્યું? પણ લેખક આ લખવા માંડ્યા. લખતા અહીંયા આંખમાં આંસુ આવી ગયા. કારણ કે લેખકને કોણ યાદ આવી ગયું? પેલા માજી. અને લેખકની આંખમાં આંસુ આવી ગયા. આંસુ આવ્યા એટલે આંસુ એ ટેપકા કાગળમાં લખતા હતા ત્યારે લેખક કે મારી આંખોમાં પાણી કેમ આવી ગયા? કાગળમાં કેમ પાણી પડવા માંડ્યું? લેખકને પેલા માજી લાગણીથી, એ માજી અજાણ્યા લોકો પ્રત્યે આટલો પ્રેમ દાખ્યો. જે ગંગા અને યમુના જે રીતે નદી મળી જાય, પવિત્રતાથી નદી મળે, એ માજી લેખકને એટલી પવિત્રતાથી મળ્યા અને એટલે એની ધ્યાન અને કાળજી રાખી હતી. એ વાત લેખકે અહીંયા આપણને જણાવી. એક પ્રશ્ન, પરદેશના લોકોના ગાંધીજી પ્રત્યેના પ્રેમ તમારા શબ્દવાળો. પરદેશના લોકોનો ગાંધીજી પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દવાળો. આ લખવાનો પાકો કરવાનો.